હાજી, ફેર એન્ડ લવલી ઓછી નથી પડી, લાઇટ ઓછી પડી હતી. ઓકે 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 ઓકે. તો યુનિટ નંબર 1 જે ખરો એ અરુણિમા સિન્હા પર છે. અને આપણે જોયું કે એમાં જનરલી માઉન્ટ એવરેસ્ટની, હિમાલયની બધી વાતો છે. બસ એ જ હિમાલયની વાતો, પોઈન્ટ પકડજો કે આ રીડ 2 જે ખરો એ કેવી રીતે મુકાયો છે, એમ એની સ્ટોરી શું છે, એમ કેવી રીતે આવ્યો આ પાઠ. અરુણિમા સિન્હા કે માઉન્ટેન ક્લાઇમ્બિંગની તો વાત જ નથી, પણ હિમાલયની વાત છે. આ એક કનેક્ટિવિટી. બીજું એ કે આમાં થોડુંક જે ખરું એ 9મા ધોરણનો યુનિટ નંબર 1 ચીતા સ્ટીયર્સ, જો કદાચ યાદ હોય તો, એમાં કંઈક આપણે વાત કરેલી હતી, પેલી મધર ચીતા હોય, એના 2 બચ્ચા હોય, પેલો ઈદી નામનો જે ઝુલુ હન્ટર એને કંઈક ઉપાડી જાય, બચ્ચાઓને લઈ જાય પોતાની સાથે. અને મધર ચીતા પછી આવે, પછી કે ને કે બધે સૂંઘે ને ચેક કરે, ને પછી કંઈક એને બચ્ચા નહીં મળે, રડારોડ કરે, પોતાના બચ્ચાને મેળવવા માટે પ્રયત્ન કરે. બસ 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 સમથિંગ આ જ પોઈન્ટ. હિમાલય પકડી લીધો. એક પેલો 9મા ધોરણનો માતૃપ્રેમ વાળો મધર ચીતા હતી, આમાં મધર લેપર્ડ છે. આ એક ટ્રેક પકડી લીધો. બસ આ એક કન્સેપ્ટ પર, આ એક શું કહેવાય, બેઝ પર આખો પાઠ છે. પાઠનું ટાઇટલ જે ખરું, વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે આપણને ખબર જ હોય, વાઇલ્ડ એટલે જંગલી. વાઇલ્ડ એટલે, વાહ, વાઇલ્ડ એટલે જંગલી. અને ઓરિજિનલ શબ્દ સેવ, આના પરથી શબ્દ બન્યો સેવિયર. સેવિયર એટલે, સેવ એટલે બચાવવું. શું ચાવવું અલા? બચાવનાર. અથવા તો એના માટે એક શબ્દ વાપરી શકો, રક્ષક. તો જંગલી રક્ષક. શરૂઆતમાં થોડું પ્રકૃતિ પ્રેમી વાળી વાતો જ કરેલી છે, ને પછી પ્રકૃતિ પ્રેમ પરથી ધીમે રહીને વાતો ચાલે છે માતૃપ્રેમ પર. આ 2 થીમ પર આખો પાઠ છે. નીલમ, અચ્છા, આમાં પણ પાછું રામસિંગ પણ છે. 9માનો એક બેઝ પકડ્યો, 10માનો પણ બેઝ પકડેલો છે. 10મામાં યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ, એમાં રામસિંગ 070 રોબોટ હતો. આમાં માણસનું નામ રામસિંગ આપેલું છે. આમાં માણસનું નામ રામસિંગ આપેલું છે. એનું ફેમિલી છે, અલીભાઈ જે ખરા તેના ફેમિલી ફ્રેન્ડ હોય છે, અને તે હિમાલયના પર્વત પર બધે ફરતા હોય. બસ એ પોતાની બધી વાતો કરે છે. બરાબર. જોઈએ જોઈએ જોઈએ. નીલમ કેમ ડેશિંગ ઇનટુ, ડેશિંગ ધસમસતા, દોડી આવું જાણે એમ. આવીને તા બ્રેક મારે, સાહેબ આવી ગયો. કેટલે કલા ભાઈ, ધીરે ચડી બે જાણે આપણા. દોડતા આવવું. ડેશ્ડ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. જોયફુલી એટલે આનંદથી, આનંદપૂર્વક, ખુશીથી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા. તો નાચું. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના પરિવારના બધા મેમ્બર્સ, બધા સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, એ પણ કે ને દોડતા દોડતા જોવા ગયા. સાજનજી ઘર આયે, સાજનજી ઘર આયે. વાહ, જો બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ સુવિધા છે. એ યુટ્યુબ પર કે લાઈવ કે એવી રીતે ઓનલાઈન જોતા હોય તેને નહીં ખ્યાલ આવે. મ્યુઝિક અહીંયા જ સંભળાય. એ લોકો જાતે તબલા વગાડી લેવાના. રનિંગ આઉટ ટુ સી, એ લોકો પણ જોવા માટે દોડે છે. એન્ડ ધેર હી વોઝ, અને આવતા હતા. હાઉ ડીડ અલીભાઈ લુક, અલીભાઈ કેવા દેખાતા હતા? આર્યો 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 આર્યો. અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર. ઓળા ખભા. જીમમાં જતા હશે. નહીં, શોલ્ડર છે. શોલ્ડર એટલે ખભું અથવા ખભા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ લાલ ગાલ, લાલ લાલ નાક. ગાલ તો સમજ્યા, નાક કેમ લાલ થઈ ગયું? કોઈ ગુસ્સો મૂક્યો હોય. એન્ડ વેટિશ કોમ્પ્લેક્શન. કોમ્પ્લેક્શન નો અર્થ, લો આ બાજુ લખી દઉં, દેખાશે દેખાશે, હું ભલે નહીં દેખાઉં. કોમ્પ્લેક્શન, હેલો, કોમ્પ્લેક્શન નો અર્થ થશે વર્ણ, શુદ્ધ ગુજરાતીમાં ચામડીનો રંગ. હવે એમાં પાછા 3 પ્રકારના કોમ્પ્લેક્સ આવે. એક આવે બબીતાજી, ફેર કોમ્પ્લેક્સ. એક આવે અય્યરજી, અને એક આવે જેઠાજી.
વ્હીટ એટલે ઘઉં, એના પરથી ઘઉં વર્ણું. બરાબર, 3 પ્રકારના રંગ એક સામાન્ય રીતે કેટેગરી પાડલી છે એમ જોવા જઈએ તો. જે બહુ ગોરા હોય ફેર કોમ્પ્લેક્સ, બબીતાજી. હવે પેલો ડાર્ક કોમ્પ્લેક્સ એટલે અય્યર, એમાં સમજી જવાનું, એનું પછી બહુ ગુજરાતી બોલવા જેવું નહીં હોય. અને ત્રીજું વચ્ચેના જેઠાલાલ જેવા કે ભાઈ કે ને કે ઘઉં વર્ણા, ફેર કોમ્પ્લેક્સ, ડાર્ક કોમ્પ્લેક્સ અને વેટીસ કોમ્પ્લેક્સ. થઈ ગયું. ચાલો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ, ગરમ કપડા એને પહેરેલા હતા. ગરમ કપડા એને પહેરેલા હતા. થીક, જાડા. લોંગ વુલન કોટ, વુલન મતલબ ઊનમાંથી બનેલું હોય, ઊનનો કોટ એને પહેરેલો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, એકદમ ટાઈટ કે ને કે પેન્ટ પહેરેલો હતો. ટ્રાઉઝર્સ શબ્દ, પેન્ટ્સ શબ્દ, જીન્સ શબ્દ, આ બધું બહુવચનમાં આવે, પ્લુરલમાં. કારણ કે પેન્ટ ઉપરથી એક વચન પણ નીચેથી બહુવચન ને લા. બિગ લેધર બૂટ્સ, લાંબા ચામડાના બૂટ પહેરેલા હતા. એન્ડ અ બ્રાઉન ફર, ફરનો અર્થ થાય રૂંવાટી વાળી, એમણે ટોપી પહેરી હતી. વિથ બ્રોડ સ્માઇલ, ફૂલ ઓફ વોર્મથ, પ્રેમથી, આનંદથી. કે ને કે પેલા ઘણા તો કેવાય એવા કે ને કે માપી તોલીને 5-5 ગ્રામ જ હશે. આમ દિલ ખોલીને ધીરે અલા. હા એ જ ને એમ, રાવણ જેવું અટ્ટહાસ્ય કરતા હોય. કેતનભાઈ બહુ મજા આવી ગઈ. બસ ભાઈ, અમારા ધબકા વધારી દે સાલો નાલાયક. ધીરે હસ, ઓછું હસ. અમુક ને એવું કહેવું પડે કે ઓછું હસ. રામસિંહ hugged him, રામસિંહ એને ભેટી પડ્યા, આવો 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 આવો, and said, come in, you are most welcome my friend. આપણે તા આ કોણ આવ્યું? આપણે ત્યાં આવ્યા, શું કામ? મમ્મી અઘરો કે યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અલીભાઈ પેટેડ એવરીવન, ટપલી મારવી બધાને, થોડું કે ને હાય કેમ છે બેટા, હાઈફાઈ આપો, વાઈફાઈ આપો. આજની યુવા પેઢી, આજની યુવા પેઢી પેલા હાઈફાઈ આપે, પછી કે વાઈફાઈ આપ હવે, પાસવર્ડ આવવા દે. પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, ફેમિલીના દરેક સભ્ય સાથે પ્રેમથી, આનંદથી, ખુશીથી મળતા હતા. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ, એકદમ જાડા અવાજમાં, કેમ છે બેટા, મજા આવી ગઈ. બસ એને કે થોડો બેસ જે ખરો તે ઓછો કરેલા, બેબી કો બેસ પસંદ હે, અમને નથી પસંદ. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ આરામદાયક. ઇન અ કાઉચ, કાઉચ એટલે સોફો, સોફામાં આરામદાયક રીતે બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, મમ્મી જે ખરા એ જ્યારે અલીભાઈ અને રામસિંહ વાતો કરતા હતા ત્યારે મમ્મી ચા બનાવતા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હુ વોઝ અલીભાઈ? વોટ વોઝ અલીભાઈ? અલીભાઈ શું હતા? અલીભાઈ શું હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ, હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ, ડિસ્ટન્સ નો અર્થ હશે અંતર. ઓન ફૂટ, ઓન ફૂટ નો અર્થ થાય ઓન ફૂટ, પગ પાડા ચાલતા જવું, પગ પાડા અથવા તો જેને એમ કહીએ ચાલતા જવું. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના પર્વત વિસ્તારમાં એ ચાલતા દૂર દૂર સુધી જતા, 10-10, 15-15 કિલોમીટર સુધી ચાલી કરતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ નો અર્થ થાય નિરીક્ષણ કરવું, પ્રકૃતિનું નિરીક્ષણ કરવું, એને નિહાળવું એમને ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એક ગામથી બીજે ગામ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, પર્વત વિસ્તારમાં એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર એ જતા. અને સાથે સાથે, સાથે સાથે સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, એપ્રિકોટ નો અર્થ થશે આલુ, લાલુ, લાલુ ની બેટા, આલુ. હર્બ્સ એટલે કે જડીબુટી વેચતા. એન્ડ મેડિસિન્સ,
દવાઓ વેચતા. એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, પ્રિશિયસ એટલે કિંમતી, મૂલ્યવાન પથ્થરો વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, એમની મુસાફરી દરમિયાન જે એમને આવી બધી વસ્તુઓ મળતી, કિંમતી પથ્થરો મળતા. પથ્થરો કિંમતી વેચાય, હું ગાંડા જેવી વાત કરે સાહેબ. શોપીસ તરીકે કદાચ આપણે ત્યાં લકી બાંબુ લાવ્યા હોય, અથવા તો પછી કે ને સરસ મજાનું ફિશ ટેન્ક, માછલી ઘર જો કદાચ લાવ્યા હોય, તો તેની અંદર પથ્થર મૂકે, 50-50 રૂપિયાની, 100-100 રૂપિયાની થેલી આવે. તમે કે ને કે ખર્ચો પાડો તો ખબર પડે કે 200-300 રૂપિયાના તો પથ્થર જ આવે ખાલી. તો કે ને કે પોતાની સાથે આવા સરસ મજાના પથ્થરો મળી જાય, જડીબુટી, દવા, આલુ, આવું કંઈ પણ ડ્રાય ફ્રૂટ એવું કંઈ પણ મળતું તો એ વેચતા. વેર હેવ યુ, આ તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂછાય એવો પેરેગ્રાફ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંહ. રામસિંહે પૂછ્યું, ભાઈ આ વખતે ક્યાં ફરી આવ્યો તું, ક્યાં સુધી ગઈ આવ્યો? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું એ પર્વતો પર ઉપર સુધી જઈ આવ્યો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ, ભારત અને ટિબેટની બોર્ડર સુધી ફરી આવ્યો. અલોન, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા જ? યસ ઓફકોર્સ, સ્વાભાવિક છે, એકલો જ જવાનો ને. I am used to be used to, get used to. હાઇલાઇટ કરવાનું બેટા, હેબિચ્યુઅલ પાસ્ટ. આપણે તો એનાથી ટેવાયેલા છીએ, એકલા જ જવાનું, એકલા જ ફરવાનું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. જો ભાઈ, અહીંયા હું ખાલી એક જ રાત રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે મારે નીકળવું જ પડશે. ફિક્સ છે ભાઈ, શેલ શબ્દ પ્રયોગ કર્યો ચોક્કસ ક્રિયા માટે, શેલ વપરાય. નો અલીભાઈ, નો, ના 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 અલીભાઈ, એવું નહીં ચાલે યાર, તમે કેટલા દિવસ પછી આવ્યા, રોકાઈ જાવ ને. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈશું. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કીધું કે તમારે અમને તમારી પર્વત પરની બધી અનુભવો વાળી વાતો કરવાની છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, જો સમજો, ઓરિજિનલ શબ્દ છે ટુ ઇન્સિસ્ટ, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો. આના પરથી આ વર્બ છે. હલો, બધા ટેલેન્ટેડ શિક્ષકો જે હશે ને, હું મારી જાતને ટેલેન્ટેડ માનું એટલે હું કેવું કે આ વર્બ થાય, આ નાઉન થાય. આનો અર્થ થાય માત્ર આગ્રહ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, પુષ્કળ આગ્રહ પછી, હી એગ્રીડ ટુ સ્ટે, નિયમ પ્રમાણે, વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ડિસાઇડ, ટ્રાય, સીમ, પછી ટુ વાળું ક્રિયાપદ આવે. એટલે આવે ફોર 2 days, એ 2 દિવસ રોકાવા માટે એગ્રી થયા, સંમત થયા. ધેટ નાઇટ, તે રાત્રે, દે ઓલ કેપ્ટ અવેક. કેપ્ટ અવેક એટલે જાગતે રહો, મેરે ભરોસે મત રહો. કેપ્ટ અવેક, જાગતા રહ્યા. ટીલ લેટ, મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, એની પથારીમાં જ બધા બેસી રહ્યા. કેવું કેવું, અમને વાત કરો, વાત કરો. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે એનું વિરોધી, બોરિંગ. રસપ્રદ, એનું વિરોધી બોરિંગ, કંટાળાજનક. પેલું ફિલ્મ જોવા ગયેલા કેવું હતું? અરે યાર છોડ રે, હાવ કચરો ફિલ્મ, એક નંબરનું બોરિંગ ફિલ્મ. એક્સપિરિયન્સીસ, એમના અનુભવો, કે ને કે રસપ્રદ અનુભવો જે ખરા, જેમાં કંઈક મજા આવતી હોય, એવા અનુભવો એમને કહ્યા, અને પેલા લોકો પણ સાંભળતા બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ, નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ પોતાની વાત કરવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આવર્સ. કપલ ઓફ આવર્સ, એ સાહેબ, ઓ નાલાયકો, કપલ ઓફ આવર્સ. કપલ ઓફ આવર્સ નો અર્થ થાય 2-4 કલાક. સાહેબ એવું, અમને તો એમ કે કપલ એટલે મતલબ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, નજીકમાં નજીકનું જે ગામ ખરું તે પણ 2-4 કલાક માંગી લે એવું, એટલું દૂર હતું. આઈ વોઝ ઓનલી ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. ભારત અને ટિબેટની બોર્ડરથી હું બહુ મતલબ નજીક જેવો જ હતો, 2-4-5 કિલોમીટર. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, બપોરનું ભોજન લેવા માટે હું બેઠો.
ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. હેલો, આ શબ્દ જે ખરો આ બાજુ લખી દઈએ. QUIET જે અંદર આપ્યું છે તે ક્વા એ ટ એટલે શાંત. એક બીજો શબ્દ આવે QUITE ક્વાઇટ. હેલો, ક્વાઇટ એટલે એકદમ અથવા તો તદ્દન. એક ત્રીજો શબ્દ આવે ક્વિટ. ક્વિટ નો અર્થ થાય છોડી દેવું. અને એક ચોથો શબ્દ થાય ક્યુટ. ક્યુટ એટલે સુંદર. નાનું બાળક હોય તો આપણે એને મસ્ત રમાડી, લુલુલુ કુચી કુચી કુચી, કેટલું સુંદર બાળક છે, મસ્ત નહીં કે ક્યુટ. તો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. એવરીવેર એટલે બેટા ખોટી વાત, દરેક જગ્યાએ. કે સાહેબ એ તો બધું હરખું જ ને? નહીં બેટા, બધું એટલે બહુવચનમાં ગયું. દર એક વચનમાં જાય, એક વચનમાં જાય. એક્સેપ્ટ, આ પણ જબરદસ્ત ખતરનાક સ્પેલિંગ. એક્સેપ્ટ. હેલો, આ જે ખરું EXCEPT, ધ્યાન આપજો. EXCEPT એક્સેપ્ટ. એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે ના સિવાય. આ પણ આને એકચ્યુઅલી તો એક કન્સેપ્ટ એવો પણ છે કે આને એક્સેપ્ટ વંચાય, પણ હવે મેજોરિટી બધા આને એક્સેપ્ટ જ બોલે છે કે મેં તને રિક્વેસ્ટ મોકલેલી, એક્સેપ્ટ કર ની. અલા ખબર પડે કે નહીં? એક્સેપ્ટ એટલે સ્વીકારવું. મારું ગુજરાતી રસોઈ દીર્ઘની બાબતમાં કાચું. મારું ગુજરાતી રસોઈ દીર્ઘની બાબતમાં કાચું. સ્વીકારવું. બરાબર છે ક્યાં? અને ત્રીજું જે છે, ત્રીજું છે એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા કરવી. ચાલ, એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઈમ્સ. કેટલાક પક્ષીઓ થોડું કે ને કે કલરવ કરી રહ્યા હતા, એના સિવાય બાકી બધું વાતાવરણ શાંત. I had hardly had a few morsels. કોળિયો, મેં બે ચાર કોળિયા માંડ માંડ ખાધા હશે. When I heard soft feeble. ફીબલ શબ્દ જે ખરું, ફીબલ શબ્દ ગ્લોસરીમાં આપ્યું છે. મેં થોડો ધીમો નબળો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. I was alarmed. I was shocked. I was surprised. Because from the sounds, I was sure that it was nothing but a bear. હું થોડોક ચોંક્યો, કારણ કે અવાજ પરથી મને એટલું તો ખબર પડી ગઈ કે આ બીજું કઈ નહીં પણ રીંછ, ભાલું છે. ગૌશાલા. I quickly closed my tiffin box and bent down. મેં તરત જ મારું ટિફિનનું બોક્સ બંધ કરી દીધું અને હું પણ નીચે નમી ગયો. સો ધેટ, જેથી કરીને સો ધેટ એટલે ભાઈ જેઠાને કઈ નથી કરવાનું, જેથી કરીને the smell of food and my body were not carried by the strong breeze. breeze નો અર્થ થશે પવનની લહેર. to the monster, પેલા રાક્ષસ સુધી, પેલા પ્રાણી સુધી, પેલા રાક્ષસી પ્રાણી સુધી મારા બોડીની કે મારા ભોજનની સ્મેલ પહોંચવી નહીં જોઈએ. એ લોકો તો સૂંઘી લે તરત જ, એ લોકો તરત સૂંઘી લે. I took up the bamboo staff. મેં પેલો બાંબુ એટલે કે વાંસનો એક જે લાકડું હતું, વાંસનો શું કહેવાય, વાંસની લાઠી તો નહીં કહેવાય પણ વાંસ જ, બાંબુ સ્ટાફ, વાંસનું લાકડા જેવું, એ મેં લીધું. with it pointed iron end. અને એના ઉપરના ભાગમાં એક કે ને કે છરા જેવું લગાવેલું હતું. પોઇન્ટેડ ચિંધુ, આયન એટલે કે લોખંડનું, લોખંડના એન્ડ વાળું, ચિંધા એન્ડ વાળું. ઇન માય રાઈટ હેન્ડ, જમણા હાથમાં એ પકડ્યું. ક્યાં વધે. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. જમણા હાથમાં બંને બાજુએ ધારવાળી, ડબલ એજ, બંને બાજુ ધારવાળો ચપ્પુ એને પકડ્યો. આઈ ક્રાઉલ્ડ કેરફુલી. ક્રાઉલ્ડ પેટ પાડા ચાલવો.
I crawled carefully to the edge of the mountain. પર્વતની ધાર સુધી, પર્વતની બોર્ડર સુધી ધીમે ધીમે હું સરકીને ગયો, પેટ પાડા ચાલીને ગયો. એન્ડ લુક ડાઉન ઇન ધ ડીપ, અને નીચે ઊંડે નેરો એટલે કે સાંકડી, વેલી એટલે કે ખીણ હતી, ત્યાં જોયું કે શું છે ભાઈ. Soon my eyes caught sight, sight એટલે કે દ્રશ્ય, નજર, of two tiny snow leopard cubs. મેં જોયું કે બે ટાઈની એટલે કે નાના સ્નો લેપર્ડ કપ, સ્નો લેપર્ડ ના બે બચ્ચા જોયા, અહીરા બતાવી દીધા છે. On a small flat piece of land on the slope of the opposite mountain, સામેના જે પર્વત હતો એના ઢાળ વાળા એક વિસ્તાર પર એક જગ્યા હતી, ત્યાં મેં જોયું કે બે સ્નો લેપર્ડના બચ્ચા રમી રહ્યા છે. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક, કેવા દેખાતા હતા, એને કે જોઈ લે જાતે જ, અહીં આવા દેખાતા હતા ભાઈ. They were beautiful, તેઓ સુંદર હતા. Their fluffy snow white, fluffy, fluffy એટલે કે સુવાળું, સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, અને એમણે એમના શરીર પર જે સ્નો વ્હાઇટ બરફ જેવા સફેદ રંગની જે રૂંવાટી હતી તે બરફ સાથે પરફેક્ટલી મેચ થઈ હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. આમ બેસીને વિચાર કરતા કે એ જે પ્રાણી બચ્ચા જે હતા ને, બહુ જોરદાર બચ્ચા હતા અલી, અને એમ જાણે કે મગજમાં બેસી જાય કે આવું બચ્ચું તો હોય ને આપણી પાસે રમવામાં મજા આવી જાય યાર. એને આપણે કે ને કે કુચી કુચી કરીએ, ક્યુટી કુટી કરીએ. તો મુદ્દો એ છે, સમજો, મુદ્દો એ છે કે એ ભાઈ વિઝ્યુઅલાઇઝિંગ કરતા કરતા આમ બસ જાણે કે પેલા બે બચ્ચા હતા, મેં જે જોયા ને જોરદાર બચ્ચા હતા, આંખો બંધ કરીને કદાચ વાત કરતા કરતા ઊંઘ્યો જાય. હું કહા હતો તમે અહીંયા જ હતા, બચ્ચા હિમાલય પર છે. એને કે વોટ વર ધ કબ્સ ડુઈંગ, સેડ અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચા કરતા શું હતા. એવું તો કૂતરું કરે, આ નહીં કરે. they were playing, તેઓ રમી રહ્યા હતા. each one, દરેક બચ્ચું જે ખરું, ક્રાઉચ્ડ ઓન ધ સ્નો, બરફ પર આડોટતું હતું, મસ્તી કરતું હતું, કે ને કે ઊંધું પડે, ચત્તું પડે. રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, એકબીજા તરફ ભૂરી ભૂરી આંખો ઘૂરતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પછી એક બચ્ચું બીજા બચ્ચા પર કૂદે. ધે વુડ રેશલ ફોર અ વાઇલ, એવો જાણે થોડો સમય એકબીજા સાથે કુસ્તી કરી. ગ્રાઉલિંગ સોફ્ટલી, અને એકબીજા તરફ કે ને કે ધીમે ધીમે હળવે હળવે ઘોરક્યા કરતા હતા. ધે વુડ ક્રાઉચ અગેન, પાછા કે ને કે એકબીજા સાથે કુસ્તી કરે, મારામારી કરે, પાછા કે ને કે બરફમાં આડોટે. રેશલ અગેન, પાછા એકબીજા સાથે કુસ્તી કરશે. વોચિંગ ધેમ વોઝ અ ફન, એમને જોવું કે ને કે મજા આવી ગઈ. બટ આઈ વોઝ વરીડ ટુ, પણ હું ચિંતિત પણ હતો. બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, એમની મધર જે ખરી બચ્ચા અહીંયા હતા, અને મધર તે બાજુ સામે કશે દેખાતી નહીં હતી. જો તે ત્યાં નથી, ઇટ મીન્સ ધેટ કે બેટા આ બાજુ જ કશે છે, તારા સાઈડ, તારા સાઈડ કશે છે. તું તો ગયા બેટે. could not, the mother is very ferocious, ખૂબ જ વિકરાળ બની જતી હોય છે. when she is with her cubs, જ્યારે એના બચ્ચાઓની વાત આવે, એના બચ્ચાઓની સાથે હોય ત્યારે એની મધર લેપડ જે ખરી ખૂબ વિકરાળ બની જાય. then what happened, પછી શું થયું. said નીલમ, well I kept close to the ground on my belly. એ તા આમ જ પડી જ રહ્યા, આખા ઊંધા પડીને જોયા કરતા શું થતું છે ત્યાં. I was worried if the mother was around, અને ચિંતા થતી હતી કે મધર લેપડ જે ખરી તે આસપાસ તો કશે નથી ને. soon I saw a strange thing happen, અચાનક એક વિચિત્ર ઘટના મેં જોઈ. all of a sudden, અચાનક એકાએક, a huge black bear, એક મોટું બ્લેક કલરનું રીંછ ભાલું, came growling from the trees, એ વૃક્ષોમાંથી ધીમે ધીમે નીકળે છે. and rushed towards the cubs, અને એ બચ્ચાઓ તરફ જાય છે. ટુવર્ડ્સ નો અર્થ થશે ના તરફ.
નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતા વધારે બચ્ચાઓની ચિંતા થતી હતી. વિધિન નો ટાઈમ, તરત જ ટૂંક સમયની અંદર, આઈ હિયર્ડ અ ડિફનિંગ રોર. ડિફનિંગ, ડિફનિંગ, બહેરું કરી નાખે તેવું, ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. મારી જ થોડી આસપાસમાંથી જબરજસ્ત ગુસ્સો કરતું, ઘુરકતું એક, શું ગયું? I heard a deafening roar of anger from just a few meters away from me. મારાથી થોડીક જ દૂર મેં આવો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, મને એક તરફ આશ્ચર્ય પણ થયું, અલા આ તો આવી ગયું હવે. એન્ડ સરપ્રાઈઝ, અ બિગ વ્હાઇટ કેટ, મોટી સફેદ બિલાડી હતી. લેકિન કિંતુ પરંતુ બંધુ અહીંયા સ્પષ્ટતા કરે છે, ધ મધર સ્નો લેપર્ડ, બિલાડી નહીં હતી, મધર સ્નો લેપર્ડ હતી, મોટી. appeared jumping down on a nearby huge rock. Jumping down, appear એટલે દેખાવું. Jumping down on a nearby huge rock. એને અચાનક, to my horror and surprise, a big white came. The mother snow leopard appeared jumping down on a nearby huge rock. મોટા આવા ખડક પરથી એ કે ને કે કૂદતી આવતી હોય એવું ખબર પડી. Ghosh. Oh my God. Exclaim Arjun. How horrifying. કેટલું ભયંકર કહેવાય. Added નીલમ. નીલમે પણ કીધું. Keep quiet. શાંતિ રાખો કે ભાઈ. Said their mother impatiently. એમની મમ્મીએ અધીરાઈ પૂર્વક. Impatiently એટલે અધીરાઈ પૂર્વક. ની મજા આવે. એની મમ્મીએ કીધું ચૂપ રહો છાના માના. વોટ હેપન ધેન, ત્યાર પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર, લકી, હું લકી હતો, ફોર એટલે કારણ કે, her eyes were fixed on her cubs, એની આંખ એના બચ્ચા પર ફિક્સ થઈ ગયેલી હતી. and she did not look up at me, એને મારી તરફ જોયું સુદ્ધા નહીં. within moments, થોડીક જ ક્ષણોની અંદર, the mother leopard leaped down to leap, jump down to the cubs to protect them. Within seconds, within 10, 20, 25 seconds, મધર લેપડ ત્યાંથી ઉછળતી ને કૂદતી, દોડતી ને દોડતી પોતાના બચ્ચા પાસે ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઊંચે ઉછળતી. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર, સ્ટ્રેટ, સીધું. ફિયર્સલી, વિકરાળ રીતે. એન્ડ ફિયરલેસલી, ફિયરલેસલી એટલે ડર વિના, ડર વગર, વિકરાળ રીતે પેલી મધર ચીતા જે, મધર લેપડ જે ખરી તે પેલા વરુ પર તૂટી પડી ડાયરેક્ટ એના પર. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, પેલો જે વરુ હતો એને પોતાનું બેલેન્સ ખોરવાઈ ગયું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ સાયલેન્ટ હો જા, વરના મેં વાયોલેન્ટ હો જાઉંગા. હિંસક, જંગલી ની જેમ એ લોકો લડવા પડ્યા. બીટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ એટલે એકદમ સીધું. સ્નોઈ સ્લોપ, સ્લોપ એટલે ઢાળ. ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજાને કે ને ભાઈ ધક્કા મુક્કી કરતા કરતા, મારામારી કરતા કરતા એ લોકો ગબડતા જતા હતા. ટીલ they landed in the narrow valley with a loud thud, બહુ ભારે ધબાકા સાથે બંને નીચે પડ્યા નહીં ત્યાં સુધી એમણે કે ને કે પોતાની લડાઈ ચાલુ જ રાખી. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ગરદન ઊંચી કરી કે ભાઈ શું થાય છે. ક્રેન્ડ, બગલાની જેમ ગરદન ઊંચી કરવી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, અને પેલા જે ગભરાયેલા, ડરેલા માસૂમ બાળકો જે ખરા એને પણ કે ને ભાઈ આશ્ચર્ય થયું. એ લોકો પણ ડોકી ઊંચી કરી નાખી કે મારી મમ્મી લડતી હતી પેલા હાથે, શું થયું? બસ આ છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ. ધ મધર ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ નો અર્થ હશે ઇન્સ્ટિંક્ટ શુદ્ધ ગુજરાતીમાં
ગ્લોસરીમાં આપ્યું હોય, ગ્લોસરીમાં આપ્યું હોય તો જોઈ લો. વૃત્તિ, પ્રેરણા. ધ મધર ઇન્સ્ટિંગ, માતાની જે પોતાના બાળકને બચાવવાની, પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, પોતાના બાળકને બચાવવાની, એનું રક્ષણ કરવાની જે વૃત્તિ હોય, ઇઝ વેરી સ્ટ્રોંગ. બહુ કે નહીં કે સ્ટ્રોંગ હોય ભાઈ. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ. રેડી, નિયમ પ્રમાણે. વોન્ટ, વિઝ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. પછી ટુ વાળું ક્રિયાપદ આવે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અપ ટુ ડેથ ફોર હર યંગ વન્સ. એના બચ્ચા માટે મરી જવા માટે પણ એ તૈયાર થઈ જાય. સેડ રામસિંહ. યસ, યુ આર રાઈટ. સેડ ધ મધર. મમ્મીએ પણ પોતાના બાળકોને માથા પર હાથ ફેરવતા ફેરવતા, વહાલ કરતા કરતા કહ્યું, વાત તમારી સાચી છે. લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરા પર, હસતા ચહેરા પર, હસતો ચહેરો એમ, એમના ચહેરા પર સ્મિત જોઈને એમની માતા જે ખરી એમને કહે છે કે યસ, વાત તમારી સાચી છે. બાળકની વાત આવે તો માં કોઈને નહીં છોડે. અહીં આપણે સ્ટોપ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠ આપણે બાકીનો પૂરો કરીશું. અત્યારે આપણે 15 સ્લાઇડ સુધી પહોંચ્યા છે. 18 સ્લાઇડ છે, 3 સ્લાઇડ છે, પણ બધી લાંબી લાંબી છે. ઓકે.